વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ભાદરવા અમાસ સર્વપિતૃ અમાવસ્યા 2025માં ક્યારે છે. 21 સપ્ટેમ્બર કે 22 સપ્ટેમ્બર. કુટુંબકાળ, રોહિણી મુહૂર્ત તેમજ બપોરનો સમય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. સર્વ પિતૃ અમાસ અર્થાત પિતૃઓ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કર્મ કરવાનો અવસર. સર્વ પિતૃ અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે એવી માન્યતા જોવા મળે છે કે પીપળાના વૃક્ષમાં પૂર્વજોનો વાસ છે. આ વર્ષે સર્વપિતૃ અમાસ ક્યારે આવી રહી છે તે વિશે જોઈએ. વર્ષ 2025માં ભાદરવા મહિનાની અમાસ અર્થાત સર્વપિતૃ અમાવસ્યા તારીખ 21 સપ્ટેમ્બરને રવિવારના રોજ બપોરના 12:15 શરૂ થશે, જ્યારે 22 સપ્ટેમ્બરને સોમવારના રોજ સવારે 1:24 પૂર્ણ થશે. તેથી સર્વપિતૃ અમાવસ્યા તિથિ 21 સપ્ટેમ્બરને રવિવારના રોજ ઉજવવામાં આવશે. હવે આપણે જોઈએ સર્વપિતૃ અમાસ શ્રાદ્ધ સમય. શાસ્ત્રો અનુસાર અમાસ પર તર્પણ બપોરે કરવામાં આવે છે. તેથી 21 સપ્ટેમ્બરના રોજ સર્વપિતૃ અમાવસ્યા તર્પણ માટે કુલ 3 મુહૂર્ત છે. કુટુંબ મુહૂર્ત 11:50 થી 12:38 સુધી. રોહિણી મુહૂર્ત 12:38 થી 1:27 સુધી. જ્યારે બપોરનો સમય 1:27 થી 3:53 સુધીનો રહેશે. સર્વપિતૃ અમાસના દિવસે પૂર્વજોને વિદાય આપવામાં આવે છે. આથી જ આ તિથિને પિતૃ વિસર્જન અમાસ પણ કહેવામાં આવે છે. જેમની કુંડળીમાં પિતૃદોષ હોય છે તેઓ પિતૃદોષને શાંતિ પ્રદાન કરે છે. આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પિતૃઓ સુધી તે ભોજન પહોંચે છે અને પિતૃઓ આશીર્વાદ આપે છે. એવી માન્યતા પણ જોવા મળે છે કે આ તિથિએ પૂર્વજો પિતૃલોકમાં પરત ફરે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.